જો 14 વર્ષથી નાના જેટલા પણ બાળકો છે ફરજિયાત તેને તલના તેલની માલિશ કરવી જોઈએ। તલનું તેલ એ સૌથી વધારે ઉત્તમ અને શ્રેષ્ઠ મેડિસિન જેવું કામ કરતું હોય છે। તે વાયુ અને કફ બંનેને સંતુલિત રાખવાનું કાર્ય કરે છે। હા, તલનું તેલ જે બાળકોને ગરમ પડી શકે, તલનું તેલની માલિશ કરવા પરથી ઘણા બાળકોને અળાયું કે ફોડલી થઈ શકે, તો એવા બાળકોને તમે કોપરેલનો ઉપયોગ કરી શકો। અને ઉનાળાના જ્યારે દિવસો હોય ત્યારે તલના તેલની સ્થાને તમે કોપરેલનો ઉપયોગ કરી શકો, પરંતુ તે શુદ્ધ કોપરેલ જ હોવું જોઈએ, ઘાણી પરથી લીધેલું જ હોવું જોઈએ। ઘણી માતાઓ બહેનો તેના 2 વર્ષના, 3 વર્ષના, 4 વર્ષના માસૂમ બાળકોને અમારી પાસે એની સમસ્યાઓ લઈને આવે ત્યારે અમે એક સહજ રીતે પ્રશ્ન પૂછતા હોય છે કે આ બાળકને તમે તેલ માલિશ કરો છો કે નહીં? એટલે બધી જ માતાઓ બહેનોનો એક કોમન જવાબ હોય કે તે નાનો હતો ત્યારે મેં તેલ માલિશ કરતા હતા। અમારે તે મોડર્ન મમ્મીઓને હાથ જોડીને કહેવું પડે, માતાઓ એ હજી નાનો જ છે, તમારું બાળક 14 વર્ષનું ના થાય ત્યાં સુધી તે નાનું છે। આ વાતને આપણે મનમાં ગાંઠ બાંધી લેવી જોઈએ। અને 14 વર્ષથી નાના તમામ બાળકને જો તમે નિરોગી સ્વસ્થ રાખવા ઈચ્છતા હોય તો 14 વર્ષથી નાના તમામ બાળકોને ફરજિયાત તેલ માલિશ કરવી જ જોઈએ।